વૃશ્ચિક રાશિના દરેક સ્નેહી મિત્રોનું ધર્મલોક પરિવારમાં હાર્દિક સ્વાગત છે। જીવનની સફરમાં ક્યારેય પણ હાર ન માનવી જોઈએ। આજે તમે જે અથાણ મહેનત કરી રહ્યા છો, કદાચ આખી દુનિયાથી તે અજાણ હોય અને કોઈ તેને જોઈ ન શકતું હોય, પરંતુ યાદ રાખજો કે આવતીકાલે આ જ તમારી અથાણ મહેનત સમાજમાં તમારી ખરી ઓળખ બનવાની છે। પરિસ્થિતિ ગમે તેવી આવે, ફક્ત તમારા નિર્ધારિત લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો અને દરરોજ એક નાનું પણ મજબૂત પગલું આગળ વધારતા રહો। એક દિવસ આ સાતત્યપૂર્ણ પ્રયાસો જ તમને સફળતાના શિખરે પહોંચાડશે। આજે આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે આગામી સમયગાળાની ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ। આ સમય દરમિયાન બ્રહ્માંડમાં એક મોટી ખગોળીય ઘટના ઘટી રહી છે, જ્યાં ન્યાયના દેવ ગણાતા શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે। ઘણીવાર લોકોના મનમાં વક્રી શબ્દ સાંભળીને ભય કે સંશય પેદા થાય છે, પરંતુ આજે આપણે ખૂબ જ સરળ અને વાસ્તવિક ભાષામાં સમજીશું કે આ પરિવર્તન તમારા દૈનિક જીવન પર કેવી રીતે સકારાત્મક અસર લાવશે। 27 જુલાઈથી લઈને 11 ડિસેમ્બર સુધીના આશરે 138 દિવસના સમયગાળામાં બ્રહ્માંડની ઊર્જા તમારા જીવનના વિવિધ પાસાઓને સ્પર્શવાની છે। વક્રી થવાનો અર્થ એ નથી કે કોઈ ગ્રહ પાછળ ચાલવા લાગે છે, પરંતુ પૃથ્વી અને તે ગ્રહની ગતિના તફાવતને કારણે પૃથ્વી પરથી એવું પ્રતીત થાય છે કે ગ્રહ ઊંધી દિશામાં ગતિ કરી રહ્યો છે। આ એક અત્યંત કુદરતી પ્રક્રિયા છે, જે જીવનમાં જૂના અટકેલા કાર્યોને ફરીથી ઝડપ આપવાનું કામ કરે છે। તમારી રાશિ માટે આ ગોચર 5મા ભુવનમાં થઈ રહ્યું છે, જે મુખ્યત્વે આપણી બુદ્ધિ, શિક્ષણ, પ્રેમ સંબંધો અને સંતાન સુખ સાથે જોડાયેલું છે। આ સ્થાનમાં ઊર્જાનું સ્થાનાંતરણ થવાથી ભૂતકાળમાં તમે જે યોજનાઓ બનાવી હતી પરંતુ કોઈ કારણોસર અમલમાં મૂકી શક્યા નહોતા, તે હવે પૂર્ણતા તરફ આગળ વધશે। જો તમારા અંગત સંબંધોમાં કે પ્રેમ જીવનમાં છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો, વાતચીત બંધ થઈ ગઈ હતી કે મનમોટાવ ઊભો થયો હતો, તો 27 જુલાઈ પછી પરિસ્થિતિઓમાં અદ્ભુત સુધારો જોવા મળશે। સામેથી સંવાદની શક્યતાઓ બનશે અને એકબીજા પ્રત્યે લાગણી અને સમજણ વધશે। જો કે જે મિત્રો તાજેતરમાં જ નવા સંબંધોમાં જોડાયા છે, તેમણે થોડી ધીરજ રાખવી પડશે। સંવાદ કરતી વખતે સ્પષ્ટતા રાખવી જરૂરી છે, જેથી કોઈ નાની ગેરસમજ મોટું સ્વરૂપ ન લે। જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી ઉચ્ચ અભ્યાસ માટે કોઈ સારી સંસ્થામાં પ્રવેશ મેળવવા, નવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા કે કોઈ નવો કૌશલ્ય આધારિત કોર્સ શરૂ કરવા વિચારી રહ્યા હતા, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે। તમારી શૈક્ષણિક યાત્રામાં એક નવો મોડ આવશે અને તમારું ધ્યાન અભ્યાસમાં વધુ કેન્દ્રિત થશે। આ પરિવર્તનની સાથે સાથે આરોગ્ય અંગે પણ થોડી વાસ્તવિક જાગૃતિ રાખવી અત્યંત જરૂરી છે। આ સમયગાળા દરમિયાન ખાનપાન પર વિશેષ સંયમ રાખવો, કારણ કે પાચનતંત્ર અને પેટને લગતી નાની મોટી તકલીફો ઊભી થઈ શકે છે। સાદો અને પૌષ્ટિક ખોરાક લેવો તમારા માટે હિતકારી રહેશે। આ ઉપરાંત શરીરના સાંધા, ઘૂંટણ કે પગના નીચલા ભાગમાં થોડો દુખાવો કે દાંત અને ગળાને લગતી સામાન્ય સમસ્યાઓ અનુભવાય તો તેને અવગણવાને બદલે યોગ્ય કાળજી લેવી। વ્યવસાયિક દ્રષ્ટિએ જોવામાં આવે તો જે જાતકો મેન્યુફેક્ચરિંગ, આયર્ન કે ધાતુનું કામ, પેટ્રોલિયમ ઉત્પાદન ક્ષેત્ર અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય વેપારનો વિસ્તાર કરવાનો છે। તમે તમારા વ્યવસાયમાં કોઈ નવી તકનીક કે નવી કાર્યપદ્ધતિ અપનાવવાનું વિચારશો, જેનાથી ભવિષ્યમાં આવકના વધારાના સ્ત્રોત ઊભા થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। જે પરિવારો સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે કે નવા આગમનની યોજના બનાવી રહ્યા છે, તેમના માટે પણ બ્રહ્માંડ તરફથી ખૂબ જ શુભ સંકેતો મળી રહ્યા છે। પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ સર્જાશે। બૃહસ્પતિ અને શનિની શુભ દ્રષ્ટિને કારણે તમારી વૈચારિક પરિપક્વતામાં વધારો થશે। તમે જીવનને વધુ વ્યાવહારિક દ્રષ્ટિકોણથી જોતા શીખશો। આધ્યાત્મિકતા, ઊંડા જ્ઞાન અને ગંભીર વિષયો પ્રત્યે તમારો ઝુકાવ વધશે। કરિયરમાં કોઈ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ યોગ્ય સમય છે। ભાગીદારીમાં કામ કરતા લોકોએ વેપારમાં કોઈ પણ નવો કરાર કરતી વખતે કે નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે ઉતાવળ કરવાને બદલે તમામ દસ્તાવેજો ચકાસીને જ આગળ વધવું। લગ્ન જીવનમાં નાના મોટા વૈચારિક મતભેદો ન થાય તે માટે એકબીજાના વિચારોને માન આપવું અને સંયમ જાળવવો।
દૈનિક જીવનમાં ઊર્જા અને સકારાત્મકતા જાળવી રાખવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી નીવડશે. સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના પાત્રમાંથી જળ અર્પણ કરવું અને મનને શાંત રાખવા માટે ધ્યાન ધરો. જો તમને આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય અને વાસ્તવિક લાગ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ મહત્વપૂર્ણ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તમારી કમેન્ટ્સ દ્વારા તમારા અનુભવો અમારી સાથે જરૂર શેર કરજો. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. હર હર મહાદેવ.